નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદયની આપણી જે વિડિયો સિરીઝ, આપણી જે શિક્ષણ યાત્રા ચાલી રહી છે એના અંતિમ પડાવમાં હું રાજેશ પટેલ આપ સૌને આવકારું છું. મિત્રો, પ્રકરણ 1માં ભારતમાં જુદી જુદી યુરોપીય પ્રજાઓના આગમનથી લઈને કઈ રીતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનની સ્થાપના અને વિસ્તાર ભારતમાં થયો એની માહિતી આપણે અત્યાર સુધીની આપણી શિક્ષણ યાત્રાઓમાં પ્રાપ્ત કરી. આજે આપણી યાત્રાના અંતિમ પડાવમાં આપણે બે અંતિમ મુદ્દાઓ શીખીશું. ભારતમાં કંપની શાસનની આર્થિક અને સામાજિક અસરો. તો ચાલો શરૂ કરીએ ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનની આર્થિક અસરો. મિત્રો, આપણે જાણ્યું કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જુદા જુદા ગવર્નર જનરલોએ પોતપોતાના સમયમાં જુદી જુદી નીતિઓ, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક નીતિઓ અમલમાં મૂકીને ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનને મજબૂત કર્યો, એનો વિસ્તાર કર્યો, જેની સારી અને ખરાબ બંને અસરો ભારતીય સમાજ વ્યવસ્થા ઉપર થઈ. સૌપ્રથમ આપણે કંપની શાસનની આર્થિક અસરો જાણીએ. મિત્રો, ભારત દેશ કે જે સદીઓથી દુનિયાના આર્થિક રીતે સમૃદ્ધ દેશની ઓળખ ધરાવતો હતો. આપણે શરૂઆતમાં જાણ્યું ને, ભારત જેને સોને કી ચીડિયા કહેવાતું. ભારત આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ હતો, માટે સોને કી ચીડિયા કહેવાતું. એ ભારત દેશને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસકોએ પોતાની જુદી જુદી નીતિ રીતિઓ દ્વારા ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને ઇંગ્લેન્ડના કારખાનાઓમાં તૈયાર થયેલ માલ વેચવાનું બજાર બનાવી દીધું. આમ સમૃદ્ધ ભારત, સમૃદ્ધ બંગાળ આર્થિક રીતે કંગાળ બની ગયા. બંગાળ એટલા માટે કારણ કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનની શરૂઆત બંગાળથી થઈ. આથી એમના શોષણની સૌથી વધુ અસર પણ બંગાળ ઉપર થઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયની અન્યાયી મહેસૂલ નીતિને પરિણામે સમગ્ર ભારતના ખેડૂતો પાયમાલ થઈ ગયા, કંગાળ થઈ ગયા. કારણ કે ખેડૂતોએ જે જમીન મહેસૂલ ભરવું પડતું એ ફરજિયાત હતું. પાક ન થવાના સંજોગોમાં અથવા પાક ઓછો થવાના સંજોગોમાં પણ ખેડૂતોએ ફરજિયાત મહેસૂલ ભરવું પડતું. આ અન્યાયી નીતિથી સમગ્ર ભારતના ખેડૂતો કંગાળ બની ગયા. એ સમયના ભારતના ઉદ્યોગોને કચડી નાખવા અને ઇંગ્લેન્ડના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસકોએ ભારતના કાપડ ઉદ્યોગ કે અન્ય ઉદ્યોગો પર ભારે જકાત નાખી, જેનાથી ભારતના ઉદ્યોગો પણ પડી ભાંગ્યા. ઉદ્યોગો પડી ભાંગવાથી, બંધ થવાથી અનેક ભારતીય કારીગરો બેકાર બન્યા, જેનાથી ગરીબાઈનું પ્રમાણ કારીગરોમાં વધવા લાગ્યું. આમ બેકારી અને ગરીબી ભારતીય સમાજ વ્યવસ્થામાં વધી. મિત્રો, અંગ્રેજોની શાસનની નકારાત્મક આર્થિક અસરો આપણે જાણી. હવે એ જ અંગ્રેજોના શાસન દરમિયાન કેટલાક એવા સુધારાવાદી પગલાઓ પણ લેવાયા કે જેની થોડે ઘણે અંશે હકારાત્મક અસર. વાસ્તવમાં તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લાભ માટે જ આ બધા સુધારાઓ હતા, પરંતુ અમુક અંશે સમાજ ઉપર એની હકારાત્મક અસરો આપણને પ્રાપ્ત થઈ. એ પગલાઓ કયા હતા એ જાણીએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતમાં સૌપ્રથમ મુંબઈથી થાણા વચ્ચે રેલ સેવાની શરૂઆત થઈ, જેથી એક પ્રદેશના લોકો
બીજા પ્રદેશમાં સરળતાથી રેલમાર્ગ અને સડક માર્ગો દ્વારા આવતા જતા થયા, જેથી પ્રજા વચ્ચેનું આદાન પ્રદાન સરળ બન્યું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટ સેવાની શરૂઆત પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનમાં થઈ, જેથી અનેક ભારતીય પ્રજાજનો અભ્યાસ અર્થે, વેપાર અર્થે અન્ય દેશોમાં, ઇંગ્લેન્ડમાં જતા થયા, જેનો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ સમય જતા ભારતીય સમાજ વ્યવસ્થાને પ્રાપ્ત થયો. ભારતમાં અંગ્રેજી શિક્ષણના વ્યાપ માટે મુંબઈ, મદ્રાસ, જે હવે ચેન્નઈ તરીકે ઓળખાય છે, અને કોલકાતા જેવા નગરોમાં બંદરોનો, દરિયાઈ બંદરોનો વેપાર માટે વિકાસ થયો. મિત્રો, આ બંદરોના વિકાસનો લાભ, મહત્તમ લાભ અંગ્રેજોને જ થયો, પરંતુ સમય જતા આ બંદરોના વિકાસથી ભારતીય સાહસિક લોકો પણ વેપાર માટે અને શિક્ષણ અર્થે વિદેશોમાં જતા થયા, જેનો લાભ સમય જતા ભારતીય જનમાનસને પ્રાપ્ત થયો. આમ સમગ્ર રીતે જોતા કહી શકાય કે કંપની સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ, આર્થિક નીતિ અપનાવી અને એ સમયે ભારતની આર્થિક રીતે અવનતિ પડતી થઈ. હવે આપણે જાણીએ ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનની સામાજિક અસરો, ભારતીય સમાજ વ્યવસ્થા ઉપર થયેલી અસરો. મિત્રો, ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન દરમિયાન ભારતમાં વર્તમાન પત્રોની શરૂઆત થઈ. અખબાર, છાપો, પેપર જેને આપણે કહીએ છીએ, એ વર્તમાન પત્રોની શરૂઆત ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનથી થઈ, જેનાથી એ સમયે ભારતમાં જે ભણેલો ગણેલો વર્ગ હતો, શિક્ષિત વર્ગ હતો, એ વર્ગમાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી, જેનો લાભ ભારતીય સમાજ વ્યવસ્થાને થયો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન સમય દરમિયાન ભારતીય સમાજમાં સતી પ્રથા, બાળ લગ્ન, દીકરીને દૂધ પીતી કરવી જેવા અનેક કુરિવાજો પ્રચલિત હતા, જેની સામે અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરનાર એ સમયના સમાજ સુધારકો રાજારામ મોહન રાય, બહેરામજી મલવારી, દુર્ગારામ મહેતા, આ દરેક સમાજ સુધારકોએ સમાજ સુધારણા માટેની લડતો ચલાવી અને કંપની સરકાર પાસે આ કુરિવાજોને દૂર કરતા કાયદાઓ પસાર કરાવ્યા, જેનો લાભ ભારતીય સમાજને પ્રાપ્ત થયો. મેકોલે નામના અંગ્રેજ અધિકારીના પ્રયાસથી ભારતમાં એ સમયે અંગ્રેજી શિક્ષણની આધિકારિક રીતે શરૂઆત થઈ, જેથી મુંબઈ, મદ્રાસ, જે હાલમાં ચેન્નઈ તરીકે ઓળખાય છે, અને કોલકાતામાં ઉચ્ચ અભ્યાસ અર્થે યુનિવર્સિટીઓની પણ સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણ ભારતીય સમાજમાં ફેલાતા સમાજમાં સુધારાવાદી શિક્ષિત વર્ગ ઊભો થયો, જેના પ્રયત્નોથી ભારતીય સમાજમાં વ્યાપ્ત ઘણા કુરિવાજોને ધીમે ધીમે દૂર કરવાના આંદોલનો થયા અને સમાજ વ્યવસ્થામાં દૂષણો દૂર કરી એક સુદૃઢ સમાજ વ્યવસ્થા આપણે સ્થાપી શક્યા. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન સમય દરમિયાન અંગ્રેજોએ ભારતમાં પોતાના લાભ માટે જે સામાજિક સુધારાઓ કર્યા, તેનાથી સમય જતા મહદ અંશે ભારતને પણ લાભ થયો. તો મિત્રો, આજે અહીં આપણું પ્રકરણ એક ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય ની શિક્ષણ યાત્રાને આપણે અલ્પ વિરામ મૂકીએ છીએ. આશા રાખું છું કે આપ સૌને આ શિક્ષણ યાત્રા આનંદપ્રદ, રસપ્રદ, રોચક લાગી છે. આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે આપ સૌ આ શિક્ષણ યાત્રાના હંમેશા સહભાગી બની
એનો પૂર્ણ લાભ પ્રાપ્ત કરી સફળતાના સર્વોચ્ચ શિખરો હાંસલ કરો. આપ સૌને રાજેશ પટેલના જય ભારત. આભાર.